મેં એવી માતાઓ બહેનો જોઈ છે સાહેબ. સાહેબ, શું સાધુ સંતો શું હોઈ શકે, ત્યાગીઓ શું હોઈ શકે? 12 વર્ષ સુધી ગુફામાં રહ્યા હોય, એના કરતાં આગળ હોય. બેલેન્સ છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે મોડરેટ બનો, સમતોલ બનો. સમતોલ બનશો તો મજા આવશે. સ્વસ્થ અંતર રાખશો તો મજા આવશે. આ શ્લોક જ ખરેખર કહું ને તો તમારા જેવા ગૃહસ્થો કરતાં સાધુઓ માટે વધારે લખાયેલો છે. ગ્રહસ્થ તો એ દુનિયામાંથી એને સતત જોયેલી જ છે અને એમાં ડૂબેલો છે બિચારો. એમાં કદાચ નીકળવું તોય નીકળી શકે એમ નથી. પણ જે અતૃપ્ત જીવો જે છે એ મને ચર્ચા એ કરવી છે. તમે 3 જણા બહુ ભણેલા ગણેલા પીઢ ઉંમરના છો. ઓશો રજનીશે એક પુસ્તક લખ્યું છે, ખબર છે આપને, સંભોગ છે સમાધિ કી ઓર. એના ઉપર ઓહો ઉહાપો બહુ મચી ગયેલો, ભયંકર ઉહાપો. પણ સાધુએ છાના મને એ વાંચ્યા હતા. મેં બી વાંચ્યું છે. એમાં એક વાક્ય મને બહુ જ ગમ્યું એનું, ઓશોનું. મારી વાત નથી, આ ઓશોની વાત છે. તમને કદાચ મારી વાતો ગમે કે ના ગમે, પણ મારી ફરજ જે અહીંથી છે એટલે મારે કહેવી જ પડશે. સ્વાધ્યાય છે આપણો, એટલે વાતો કરવા ભેગા થયા છીએ. એને એમ કીધું કે તમે તમારી પત્ની સાથે મિલન કરો છો ને છેલ્લી પળ આવે છે તમારી, જ્યારે તમે આમ દુનિયાનો આનંદ એમાં આવી જાય, તમારું છેલ્લી પળ આવે, પરાકાશ થાય જતા, તમારો સ્ત્રાવ થાય, પછી તમને દુનિયા ન દેખાય, કોઈ તમને લાકડી મારે તો તમને ખબર ના પડે. એટલા તમે પરમાત્મામાં ડૂબી, એટલી ક્ષણ તો પરમાત્મામાં ડૂબી જવાનો તો મેળો પાડે. આવું કહેવાનો એનો હેતુ હતો ને, વસ્તીએ શું વહાપો જગાવી નાખ્યો. એ બધું આ પુરુષોમાં કહેવા જેવું, બહેનો ચર્ચા કરવા જેવું નથી. ફોરવર્ડ વ્યક્તિઓ હોય, બેઠા હોય 5-10 જણા, તો ચર્ચા કરવાનો વિષય છે. બાકી આ વિષય નથી. પણ દ્રષ્ટવા માગા મોહાવેશમ, એ ચોખવટ કરે છે આદિ શંકરાચાર્ય. મોહની દ્રષ્ટિથી તું ના જો, તું પ્રેમની દ્રષ્ટિથી તો જોજે. આપણી દીકરી છે એને જોઈએ છીએ, આપણી બહેનને જોઈએ છીએ, આપણી માને જોઈએ છીએ. એ પ્રેમનો જો તંતુ વધારે હોય ને, વાસના ના આવે. મારો પોતાનો પણ અનુભવ છે. જે માતાઓ બહેનોને બહુ જ પ્રેમની દ્રષ્ટિથી જોઈએ, નિર્મળતાની દ્રષ્ટિ જોઈએ, તો સતાવે નહીં બહુ. એટલે નહીં 2, 3, 4 કલાક બેસે આપણી જોડે તો ના અસર કરે. કારણ કે આ મનની કસરત છે. વાસના છે ને, કામ વાસના, 2 પગ વચ્ચે નથી, 2 પગ વચ્ચે નથી, 2 કાનની વચમાં છે. અહીં છે, અહીં એનું કેન્દ્ર છે. ત્યાંથી તમે કંટ્રોલ થઈ ગયા ને તો વાંધો આવે. આપણે તમે સુધરેલા કુટુંબો જુઓ ને તો બેનું બાળકને જલ્દી ધાવણ છોડાવી દે છે, સ્તનપાન છોડાવી દે છે. કેમ કે મારી બ્યુટી બગડી જાય. પણ એની ડ્યુટીની એને ખબર નથી કે બાળક પરિપક્વ થાય. દૂધ બહુ પીધેલું છે ને, તૃપ્ત. જે બાળકે નાનપણમાં માનું ભરપૂર દૂધ પીધું છે, 2 વર્ષ 2.5 વર્ષનું થાય ત્યાં સુધી, તો એ બાળક છે ને મોટો થઈ અને સ્ત્રીની પાછળ ભટકશે ઓછો. મનોવૈજ્ઞાનિકોના કારણ પશ્ચિમમાં આ બીમારી બહુ જ છે. આપણા બધી રીતે આગળ છે લોકો.
પણ આ બીમારી આપણા કરતાં વિશેષ છે. અમુક દેશોમાં નથી, ભરપૂર દૂધ મળે છે અને હવે વૈજ્ઞાનિકો સાથે સંમત થયા છે. બચપણની જે અસર થઈ ગઈ એ મોડા સુધી રહે છે. એક મરઘીનું બચ્ચું હોય ને, જન્મને ઈંડામાં નીકળીને એવું સીધું જ બતકના બતકવાળી બતક માદા બતક હોય ને એની હાથે જોઈ મૂકી દો ને, પછી એ મરઘીને યાદ કરે, પછી બતકોને જ એની માં સમજે, પેલી બતક એને હંગરે નહીં જતું રે, અને પેલી બોલાવવા કોશિશ કરે તો પણ ના જાય. વૈજ્ઞાનિકો પ્રયોગ કર્યો છે, કારણ કે એની અસર બતકને પહેલેથી જ થઈ ગઈ છે. તમને ખબર છે જેટલું આપણા હિન્દુઓમાં વિકાર નથી એટલો વધારે પડતો બીજા ધર્મમાં છે, એમાં મુસ્લિમ ધર્મમાં વધારે છે. કારણ કે આપણે ત્યાં તો માતા બહેનની દ્રષ્ટિ આપેલી જ છે કે ભાઈ પરાઈ નાર હોય તો બી માતા અને બેન, એમને માતા બેન જેવી કોઈ સૂત્ર જ નથી એમના ત્યાં. તો જો એક વાત સાંભળજો, એમના ત્યાં ભારત મારો દેશ છે, બધા ભારતીય મારો ભાઈ બહેન છે, એવું એ લોકો કંઈ છે નહીં એમના માટે. ભલે નહીં વાત મોટી હોય ગમે તે, પણ નથી. આપણા ત્યાં ધર્મ સંસ્કૃતિ આપણને નિયંત્રણમાં રાખે છે, અને જેનું અપરિપક્વ જ્ઞાન હોય, જીવન હોય અને અપરિપક્વ લાઈફ હોય ને, એને ઇન્દ્રિયોનું બુદ્ધિકરણ કરવાનું છે. એની કુંડલીની એક કક્ષાએ જાગૃત થઈ ગયું હોય તો એનું બુદ્ધિકરણ થાય વાસનાઓનું પણ. સ્વામી વિવેકાનંદનો દાખલો જુઓ. એક સ્ત્રી એને એમ કહ્યું કે સ્વામીજી, મને તમારી સાથે હું લગ્ન કરું ને તમારા જેવો બાબુ મારે જોઈએ. વિવેકાનંદે કહ્યું, ઓ વળી લગ્ન થાય કે ન થાય ને એની કોઈ ગેરંટી નહીં, હું જ તારો છોકરો ને તું મારી માં. એક કક્ષાએ એ પહોંચ્યા. સ્વામી વિવેકાનંદ લખે છે કે હું સિગરેટ પીતો, માંસ ખાતો, પણ સ્વામી વિવેકાનંદમાં આ વસ્તુ ન આવી ખરાબી, એક એને લાઈફને બેલેન્સ કર્યું. નારી સ્તન ભર નાપીદેશમ દ્રષ્ટવા માગા મોહાવેશમ એતદમાસવસાદી વિકારમ મનસી વિચિન્વતે બારંબાર મનસી વિચિન્વતે બારંબાર. સતત એક મનને સમજાવે એમ, દમન ના કર. મેં આગળ પણ કહ્યું હતું આપણે કથામાં પણ, ગીતા દમનનો વિષય નથી, મધ્યમ માર્ગનો માર્ગ છે, સહજ સબ્જેક્ટ છે. એ ભૂમિકામાં આવી ગયા હોય ને એને વાંધો નહીં આવે. તો જે સંસ્કારો બચપણમાંથી ઉત્પન્ન થાય છે, જેના તમે જોજો, જેના મા બાપ વંઠેલા હોય ને લગભગ એના છોકરા બધું થોડા સારા વાતાવરણમાં હોય, પણ મોડે બગડવાનો ક્યાંક સંભવ હોય. હું તમને એક ઉદાહરણ આપું છું. એક રાજાના મહેલનો દરવાજો બધો સોનાનો દરવાજો, બહુ ફર્સ્ટ ક્લાસ દરવાજો, અને એમાં ગાયનું શીંગડું ભરાઈ ગયેલું. બધા ભેગા થઈ ગયા. બિચારી ગાય તો હિન્દુઓની માતા, પવિત્ર ગાય, એનું શીંગડું ભરાઈ જાય તો બહુ ખરાબ કહેવાય. ધીરે ધીરે કાઢી નાખીએ. કોઈ કહેવડી તમે કોઈ માણસ આવે કે દરવાજો કાપી નાખો તો શીંગડું બચી જાય ને. હારા હોય સમજે કીધું લોહનું જ કાલ લાવશે. પણ એમાં એક માણસ એવો હતો કે એને કીધું કે એક કામ કરો, આ ગાયનું શીંગડું જ વેરી નાખો, દરવાજો સલામત રહેશે.
રાજા આ ટોળામાં આ બોલેલા માણસને સાંભળી, રાજાએ પેલાને બોલાવ્યો, હા માય, તું કાંઈ શિંગડું કાપવાની વાત કરે છે? કે હા બાપુ, તમારો દરવાજો ખરાબ થઈ જાય એટલા માટે મેં તો કહ્યું કે તારી માને મોકલજે હાજી મારી પાસે. એની મા આવી, બોલ કે કવડી ઘાણી તેલ કાઢીશ. આ છોકરો કોના પેટનો છે? કે અંદાતા રાજાજી, હું જંગલમાં લાકડા વીણવા ગઈ હતી અને મારા ઉપર કોઈ કસાઈએ બળાત્કાર કર્યો હતો, એના પેટનો આ છે. એટલે એને આ વિચાર આવ્યો કે શીંગડું કાપવાનું. એટલે જ્યાં સંસ્કારો નથી, જ્યાં એવા વ્યક્તિનું બીજ પડી જાય તો માણસમાં ખરાબી આવે છે. ભગત બીજ પલટે નહીં, ધ્યાન દેના મેરે ભાઈ, ભગત બીજ પલટે નહીં, જુગ જુગ જાય અનંત, ઊંચ નીચ ગેર અવતરે, આખર સંતનો સંત. મા બાપની પણ બહુ અસર હોય છે. મારા પિતાજી નાતા હતા ને, એટલે એમ પેલી જણોને આમ ફેર લૂછે, કે પહેલાં તો રૂમાલે ના રાખે, ધોતી પર પરાળે ધોતીથી શરીર લૂછી નાખે. પછી કે એક તુલસીદાસજીનું બોલતા હતા બે પંક્તિઓ, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. બહુ વર્ષોથી સાંભળ્યા જ કર્યું. એટલે મગજમાં થોડું ઘર કરી ગયું કે ભાઈ કંઈક ખરાબ રસ્તેથી જતા બચાયા છે. મહાન છીએ એવો કોઈ દાવો જ નથી. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર એ બધા આવવાના મહેમાન તરીકે. મહેમાન આવે ને ઘરમાં ન રાખાય કાયમ માટે. કોઈક મહેમાન આવ્યો એને પાણી પીને કાઢી મારવાનો, કોઈક મહેમાન એવો આવી ગયો હોય તો એને ચા પીવડાવીને કાઢી નાખવાનો, કોઈક મહેમાન એવો આવી ગયો તો એને રોટલા ખવડાવીને મોકલી દેવાનો, અને સારો મહેમાન હોય સારા વિચારોવાળો તો એને રાખવો. એમ કામ, ક્રોધ મહેમાન તરીકે આવે છે, જે ઉર્દુ કક્ષાએ લઈ જાય જરૂરી છે. ક્રોધ પણ આપણી નજર સામે કોઈ બેન બેટીની ઇજ્જત લૂંટાતી હોય પછી કે તમે એમ કહો કે હું અક્રોધી છું, અરે તેમાં ઊભા થઈને બચાવો અને મારો સામનો કરો. કેટલીક વસ્તુ ઉપયોગી છે. તમે પ્રેમ કરો, વાલ કરો, વાત કરો, બેસો, ઉઠો, એ કંઈ ગુનો નથી. પણ એમાં જો વિકૃતિ વળી ગઈ અને એમાં કોઈનું દિલ દુભાઈ ગયું ને તો મરી ગયા. સમાજ નહીં સ્વીકારી શકે, ઈશ્વર પણ નહીં સ્વીકારી. અરે એમ કહેવાય છે કે તમારી પોતાની પત્ની હોય ને, આ ચર્ચા તમારી આગળ નહીં કરી હોય કોઈએ, તમારી પોતાની પત્ની હોય ને પણ એની સાથે તમે જોર જુલમ કરો ને તો એ પણ બળાત્કાર જ છે. પણ એની સાથે સમજણપૂર્વક જીવો ને અને એની ઈચ્છા પ્રમાણે ચાલો તો એ ધર્મ છે, એમાં પાપ નથી. અમે શીખવાડી દીધું કે બધું સંસારમાં આમ જેમ તેમ જેમ, કશું છોડવાનું નથી. એમાં રહી અને એકબીજાની લાગણી એને એ કક્ષાવે એની મેળે ઓછું થઈ જશે, ઓછું થશે ને છૂટી જશે. અને ન છૂટે એનો અફસોસ શું કરવા કરવો? કે કાયદેસર છે, ધર્મનો કાયદો છે, કોર્ટનો કાયદો છે, સમાજનો કાયદો છે. એટલે નારી સ્તન ભર નાભિ દ્રષ્ટવા માગા મોહાંશ. એટલે દ્રષ્ટિકોણ પર બહુ આધાર છે. ગોવિંદનું ભજન કર, સતત ભજન 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 કર, ભજ ગોવિંદમ. તું ભજન કરીશ ને જ્યાં રામ આવશે તો કામ નહીં આવે વધારે. એમ તો ડોગરીજી બાપા આખી જિંદગી સ્ત્રીની આમ જ કથા વાંચી છે, આમ જ. એમની એ બહુ ઊંચાઈ પર હતા. આપણે આંખો ખુલ્લી રાખીને જગતને જોવાનું છે, છતાં એમાં સાવધાન રહેવાનું છે. રેડ લાઇટ બધા જ છે. રેડ લાઇટ
તમે તમારી બાઉન્ડ્રી ઓળંગીને જતા રહો ને એટલે તકલીફ છે જ. તમે તમારી લક્ષણ રેખામાં રહો ત્યાં સુધી કશું જ ખરાબ નથી, પણ તમારી બાઉન્ડ્રીની બહાર જતા રહ્યા ને ત્યારે બધું જ ખરાબ છે. સીતાજી જેવી સીતાજી જ્યારે લક્ષ્મણ રેખા ઓળંગી ગઈ ને તો સામે કપટી રાવણ આવ્યો છે. તો ભક્તિ સાક્ષાત ભક્તિ પણ જ્યારે લક્ષ્મણ રેખા ઓળંગે છે ને, કોણ કહે છે રાવણ ખરાબ હતું? રાવણ તો એમ કહેવાય છે, રામાયણમાં એવું લખ્યું છે કે સીતાજી જ્યાં બેઠા હતા ને એ આખી જમીનનો ટુકડો કાપીને રથમાં નાખીને લઈ ગયો હતો, ટચ પણ નથી કર્યો. એટલે શબ્દ પણ વિકાર લાવે છે, સ્પર્શ લાવે છે, રૂપ લાવે છે, રસ લાવે છે, ગંધ લાવે છે. પતંગીઓ દીપકમાં પડી જાય ને ત્યાં સુધી મૂળ છોડતું નથી. એમાંથી આપણે શીખવાનું છે. દત્તાત્રેયના 24 ગુરુ જે છે એ 24 ગુરુમાંથી ઘણું શીખીએ ને તો આખું સાયકોલોજી, આપણું મનોવિજ્ઞાન સુધરી જાય, એટલું મન સુધરી જાય. ન હરિસ્તન ભરનાભિદેશમ દ્રષ્ટવા માગા મોહાવેશ એત માસ વસાદી વિકા. ડૉક્ટર કેમ પવિત્ર રહી શકે છે? મોટા ભાગે કે એ જાણે છે કે આમાં મળમૂત્ર જ છે. મારા ઘણા ડૉક્ટરો મેં પૂછ્યું છે તો કે અમને મહારાજ કે આવો ટાઈમ જ ન રહે, વિચાર લગભગ ના આવે કે, અને આવે તો એ પેશન્ટને અમે તપાસીએ જ નહીં. સારા ડૉક્ટરો એમ કે તો અમારી નર્સ સાથે કોઈ 2-3 જણા હાથે રાખીને અમે એને તપાસીએ છીએ. કહેવાનો અર્થ છે કે એની રૂટીનમાં એ વસ્તુ આવી ગઈ છે કે બહુ ભાગ્યો નથી દૂર એનાથી. ભાગવાનું નથી, જાગવાનું છે. આ કોઈ સમજાવવાનો વિષય નથી, પણ ચર્ચામાં કર્યા હોય તો આપણું મગજ છે ને એને કોન્શિયસ લેવલમાં એક સભાનતામાં આવી જાય. કારણ કે મોટાભાગે સાધુ એ સમજાવવામાં ડરે છે, કારણ કે એમાં ભય પડેલો છે એને. મેં આજે નિર્ભયતાથી આ વાત ચર્ચવાની કોશિશ કરી છે. સુરેશભાઈ, કોઈ પ્રશ્ન હોય તો કરો. આપશું ને આપનું નામ? આમનું નામ ત્રિવેદીભાઈ. આમાં મારી વાતમાં કંઈ પ્રશ્ન થતો હોય? હે, વાત બરાબર છે ને મારી? હા, નિરંજનભાઈ. એટલે આપણે એ રીતે આને સમજવાની જો કોશિશ કરશું ને, સ્ત્રીના નિંદકો છે ને એ મોટાભાગે ભયંકર હોય છે. એટલે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણ સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો ઈશ્વરો ગુરુરાત્મેતિ વ્યોમવ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે